સર્વદે રેવા તટે વસતા ભક્તો માટે નર્મદા માત્ર નદી નથી પણ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રામપુરા ઘાટથી શરૂ થતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા, ઇતિહાસ અને પૌરાણિકતાનો ત્રિવેણી સંગમ છે। મહાભારત કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં 7 ગુફાઓ બનાવી ભગવાન શિવની સ્થાપના કરી હોવાની માન્યતા છે, જે પૈકી આજે એક પવિત્ર ગુફા અને શિવલિંગ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। રામપુરા પાસે નર્મદા, કીડી મકોડી અને ગુપ્ત ગોદાવરી નદીઓના પવિત્ર સંગમ સ્થાને સ્નાન અને પૂજનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે। ઉત્તર દિશામાં વહેતી નર્મદાના તટે આ પાંડવ ગુફા અને અહીંના યજ્ઞની ભભૂતિ દુઃખ દર્દ દૂર કરતી હોવાની અતૂટ શ્રદ્ધા સાથે હજારો ભક્તો આ આત્માને સ્પર્શતી પરિક્રમાનો દિવ્ય અનુભવ લે છે। આજે મંદિરને અમારા ગામ લોકો એને 7 ડેરી કહેવામાં આવે છે। આની જેવા 7 મંદિર હતા। 7માંથી 6 મંદિર તણાઈ ગયા છે અને એમાંનું એક મંદિર છે। આ મંદિરનું રહસ્ય એવું છે કે અહીંયા આગળ પાંડવોએ યજ્ઞ કર્યો હતો વર્ષો પહેલા, એવું અમારા વડીલો અમને કીધું હતું। એટલે એની અંદરથી આ એક મંદિર રહ્યું છે અને એ મંદિરનું પણ અમે ગામ લોકો, બધા છોકરાઓ ભેગા થઈને અમુક નાનું મોટું રિનોવેશન કરીએ છીએ। અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે। કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે। અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ